વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, સત્સંગમાં અત્યાર સુધી આપણે દસમ સ્કંદના 14 અધ્યાયનું રસપાન કર્યું. હવે મહાપ્રભુજીએ જે પ્રકારે અર્થો પ્રકટ કર્યા છે એમાં એક પ્રકરણાર્થ છે. એ પ્રકારે જોવા જઈએ તો દસમ સ્કંદમાં પહેલો જે ચતુર્ભુજનો આપણે શ્લોક બોલીએ છીએ એ જન્મ પ્રકરણના 4 અધ્યાય આપણે બરાબર સમજ્યા. ત્યાર પછી બીજું ચતુર્ભુજ છે જે આવે છે એની અંદર તામસ પ્રકરણ આવે છે. એ તામસ પ્રકરણના 4 પેટા પ્રકરણ આવે છે: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. એમાં આપણે તામસ પ્રમાણ પ્રકરણના 5 થી 11 અધ્યાય સમજ્યા. ત્યાર પછીના 12, 13 અને 14 અધ્યાય પ્રક્ષિપ્ત અધ્યાય મહાપ્રભુજી કયા છે. એટલે પ્રકરણની અંદર મહાપ્રભુજી એને લીધા નથી, કારણ કે એ અઘાસુરવધની લીલા, બ્રહ્માજીનો મોહ થયો તેની લીલા, તે મહાપ્રભુજીના મતે અન્ય કલ્પની લીલા છે. માટે તે ચતુર્ભુજવાળો જે શ્લોક બોલે છે એમાં એ 3 અધ્યાયની વાત આવતી નથી. છતાંય મહાપ્રભુજીએ આ 3 પ્રક્ષિપ્ત અધ્યાયોની સુબોધિનીજી પણ લખી છે અને પુરુષોત્તમ સહસ્રનામમાં ગઈકાલે બતાવ્યું હતું એ પ્રમાણે 14 નામો પ્રકટ પણ કરેલા છે. એટલે મહત્ત્વ તો એનું છે જ. હવે આપણે જે તામસ પ્રકરણની અત્યારે વાત ચાલી રહેલી છે, એ તામસ એટલે શું એ મેં તમને એકદમ વેરી સ્ટાર્ટિંગમાં સમજાવ્યું હતું. ફરીથી રિપીટ કરું છું કે તામસ એટલે દુરાગ્રહી, હઠીલા ભક્તો. કેવા હઠીલા ભક્તો? શ્રી કૃષ્ણ જ અમારું સર્વસ્વ છે, શ્રી કૃષ્ણ જ અમારો રક્ષક છે, શ્રી કૃષ્ણ અમારું જીવન છે. જેને દઢ વિશ્વાસ છે કૃષ્ણ મારો સ્વામી, એવો દઢ આગ્રહ, દઢાગ્રહી. તામસનો અર્થ ઝઘડાળું કે એવી કોઈ પ્રકૃતિના માણસોની અહીંયા વાત નથી આવતી. તામસનો અર્થ થાય છે કૃષ્ણ પર જ એમનું જીવન છે, એવા હઠીલા ભક્તો. બીજું, તામસ પ્રકરણના આપણે ઓલરેડી 5 થી 11 એટલે કે 7 અધ્યાય રસપાન એનું કર્યું છે. હવે એમાં પ્રમાણ એટલે શું એ પણ એ વખતે સમજાવવામાં આવેલું હતું કે પ્રમાણનો અર્થ મહાપ્રભુજીએ અજ્ઞાન અથવા તો અન્યથા જ્ઞાન એવો અર્થ કરેલો છે. તો એ અજ્ઞાન કયું છે? તો નંદરાયજી અને બધા વ્રજવાસીઓ માનતા હતા કે આ ભગવાન નથી, અમારું બાળક છે. તો એ એમનું અજ્ઞાન હતું. અન્યથા જ્ઞાન શું છે? તો વ્રજવાસીઓને, નંદરાયજીને એમ છે કે આ તો અમારું જ બાળક છે, વસુદેવજીનું નથી. તો એ જે અજ્ઞાન છે એ હકીકતમાં બાળક વસુદેવજીનું છે. આ લોકો બધા માને છે પોતાનું બાળક છે. તો એ જે વસ્તુ મહાપ્રભુજી બતાવે છે કે અજ્ઞાન અથવા તો અન્યથા જ્ઞાન, એ તામસ પ્રમાણ પ્રકરણ. હવે તામસ પ્રમેય પ્રકરણ આજથી આપણે શરૂ કરીએ છીએ, જે 15 થી 21 નંબરના અધ્યાય સુધી જે 7 અધ્યાય છે એ તામસ પ્રમેય પ્રકરણના છે. હવે આપણે જે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એ વસ્તુમાં પ્રમાણનો અર્થ સામાન્ય રીતે એવું થાય કે શાસ્ત્રોએ જે પ્રમાણ આપેલું છે એ પ્રમાણ કહેવાય. શાસ્ત્રોની વાતો છે. આપણે અહીંયા મહાપ્રભુજીની ભાષામાં વાત કરવા જઈએ તો પ્રમાણ એટલે પ્રભુ પ્રત્યેનું સ્નેહ, એનું નામ પ્રમાણ. હવે પ્રમેય આજથી શરૂ કરીએ છીએ. પ્રમેયનો અર્થ એવો થાય કે ભગવાનનું પ્રમેય બળ એટલે કે કૃપા બળ. તો ભગવાનનો આ માર્ગ કયો છે આપણો? તો પુષ્ટિ માર્ગ, કૃપાનો માર્ગ છે. તો પ્રમેય બળથી જ ભગવાન ભક્તોનો પોતાના પ્રમેય બળથી ઉદ્ધાર કરે છે. એટલે અહીંયા મહાપ્રભુજીની ભાષામાં વાત કરીએ તો અહીંયા પ્રમેય બળ એટલે કે ભગવાનમાં થતી આસક્તિ. ભગવાન વિના
જીવન જીવી જ ન શકાય એ પરિસ્થિતિ જો નિર્માણ થાય તાને એ પ્રમેય બળ ઠાકોરજીનું કામ કરી ગયું છે તેવું કહેવાય. અને એના માટે જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ આસક્તિ. આસક્તિને મહાપ્રભુજીએ મધ્યમ નિરોધ તરીકે સુબોધિનીજીમાં વર્ણવ્યો છે. હવે આપણે આ તામસ પ્રમેય પ્રકરણની કેટલીક કારિકાઓ સુંદર મહાપ્રભુજીએ બતાવેલી છે. આપણે એનું રસપાન આજથી શરૂઆત કરીએ જ છીએ હવે, પરંતુ પહેલાં એક કુંજનું પદ આપ શ્રવણ કરો. देखन कुंज कुटी चलो कीन, देखन कुंज कुटी, देखन कुंज कुटी चलो कीन, देखन कुंज कुटी, मदन गोपाल जहाँ मध्य नायक, मदन गोपाल जहाँ मध्य नायक, मन मत फौज लूटी चलो कीन, देखन कुंज कुटी, सूरत समर में लरत सखी की मुक्ता माल टूटी, उरजते जो कंचू की चूर कुट भाई, उरजते जो कंचू की चूर कुट भाई, कटिपट ग्रंथि छूटी चलो कीन, देखन कुंज कुटी, रसिक शिरोमणि है जू नंद सूत दीनी अधर गुटी, परमानंद गोविंद ग्वालिन की, परमानंद गोविंद ग्वालिन की, नीकी जोट जुटी चलो कीन, देखन कुंज कुटी, देखन कुंज कुटी चलो कीन, देखन कुंज कुटी. વૈષ્ણવો, આ કીર્તન આપે નૂર સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. પરમાનંદદાસજી આ લીલાનું વર્ણન થોડા ગૂઢ ભાવો આમાં રહેલા છે એ આપણને બતાવવામાં આવશે. અત્યારે સખીઓ અંદર અંદર વાતો કરે છે કે ચાલો આપણે કહેશે કે કુંજોની અંદર જે કુટી આવી છે ને, કહે છે એ કુટીરમાં જઈને જોઈએ તો ખરા તો શું થઈ રહ્યું છે, કે છે આ ગુપ્ત વાત સખીઓ અંદર અંદર કરી રહી છે. હવે એ બધી સખીઓ કુંજમાં આવેલી કુટીરમાં જોવા માટે જાય છે તો ત્યાં શું જુએ છે? ત્યાં જુએ છે કે મદન ગોપાલ
જહા મધ્ય નાયક મન્મથ ફોજ લૂંટી. એ જગાડે તો યુદ્ધ થઈ રહ્યું છે, લડાઈ થઈ રહી છે. હવે અમે તો સામાન્ય રીતે આપણી બધાની પ્રકૃતિ કેવી હોય છે, કોઈ પણ લડાઈ ઝઘડો થતો હોય તો દૂર ઊભા આપણે જોયા જ કરતા હોઈએ છીએ. આપણને મજા આવતી હોય છે. લોકો લડે પણ જોનારાને મજા આવે. તો અહીંયા ભગવાન યુદ્ધ કરી રહ્યા છે. અને કોની સામે યુદ્ધ કરી રહ્યા છે? મન્મથ ફોજ લૂંટી. ગોપીઓનો મધ્યમાં નાયક બનીને પોતે બિરાજ્યા છે, પણ કામદેવ લડવા આવ્યો છે. એટલે મન્મથ ફોજ, મન્મથ એટલે કામદેવ અને ફોજ એટલે એની સેના. એટલે કામદેવ એની સેના લઈને ભગવાનની સાથે લડવા આવ્યો છે. કેમ કે આ કામદેવને યોગ્ય વાતાવરણ મળી ગયું છે. એક તો એકાંત, કુંજની કુટીર, અને પાછું એ કામદેવ આવ્યો છે તો એકલો નથી આવ્યો લડવા, એની સેના લઈને આવ્યો છે. એની સેનામાં શું હોય તો વસંત ઋતુ હોય. આમે વ્રજમાં તો કાયમ માટે વસંત ઋતુ ભગવાન પધાર્યા તો 12 માસ વસંત રહેતી હતી. પછી વસંત ઋતુ કેવી આવી છે તો મંદ શીતળ સુગંધી વાયુ લઈને આવી છે. પછી અપ્સરાઓ એના સપોર્ટમાં નૃત્ય કરતી કરતી મનને ચલિત કરવા માટે આવી ગઈ છે. પછી કામદેવ છે એ 5 મુખવાળું બાણ લઈને આવ્યું છે. એ 5 મુખ એના બાણના કયા કયા છે? શોષણ, દીપન, સંમોહન, તાપન અને ઉન્માદ. તો આ કામદેવની સેના, કામદેવની પાસે જે ધનુષ્ય બાણ છે એમાં 5 મુખવાળું બાણ છે. એટલે ભલભલાને એ ઘાયલ કરી દે છે. ને એવા કૃષ્ણ આખી એની સેનાને લૂંટી લે એકલા હાથે. એ ભગવાન એટલા સામર્થ્યવાન છે, એકલા હાથે આ મન્મથની કામદેવની સેનાને લૂંટી લીધી છે. હરાઈ લીધી છે એમને, લૂંટી લીધી છે. એટલે તારું કામ નથી, અહીંયા અમારી પાસે કહે છે. હવે આપણે આ જે કામદેવની સેનાની વાત શ્રીમદ ભાગવતમાં દ્વાદશ સ્કંદમાં જે માર્કંડેય આખ્યાન છે એમાં પણ આ બધી વાતો આવે છે. અને 11મા સ્કંદની અંદર જે નરનારાયણ અવતારની વાત આવે છે ને એમાં પણ ઇન્દ્રદેવ બધાને આ નરનારાયણ ઋષિને એટલે કે ભગવાનને ચલિત કરવા માટે કામદેવની ફોજને મોકલે છે. એ બધી વાતો ત્યાં પણ આવેલી છે. હવે કહે છે કે એમાં શું થઈ ગયું છે કે આ ભગવાન આજે ગોપીઓની મધ્યમાં બિરાજી રહ્યા છે અને એમાં પાછો કામદેવ અધૂરામપૂર્વક લડવા આવ્યો છે. તો ભગવાનનો જુસ્સો એટલે કે અંદરનો મદન એકદમ પ્રકટ થયો છે. અને એમને ગોપીઓની હાજરીમાં જ એકલા હાથે જ એ આ મન્મથની ફોજને લૂંટી લીધી. એટલે એટલું તો ભગવાનનું સાહસિક છે, ભગવાન સુરવીર છે કે છે. હવે કહે છે કે સુરત સવર મેં લડત સખી કી મુક્તા માલ તૂટી. હવે આ યુદ્ધ લડાઈ જે છે એ કાપા કાપીનું કોઈ યુદ્ધ નથી, પરંતુ તો પ્રેમની અભિવ્યક્તિ સુરતનું મેદાન પર થઈ રહી છે. સુરત એટલે પ્રેમ અને સમર એટલે મેદાન. તો આ પ્રેમના આ મેદાનની અંદર આ યુદ્ધ થઈ રહેલું છે. એટલે પ્રેમ યુદ્ધ થઈ રહેલું છે. અને હવે પ્રેમના હંમેશમાં સામે હવે મન્મથની ફોજ તો લૂંટી લીધી છે, પણ સખીઓ તો સામે ઊભી જ છે પાછી. પણ અહીંયા ભગવાનની સખીઓ છે એ કંઈ દુશ્મન નથી. અતિ ભગવાનને એ બધી સખીઓ અતિ પ્રિય છે. હવે એ બધી સખીઓ શું છે કે પોતાના રૂપનું અભિમાન છે. એટલે એમને એમ છે કે કનૈયો અમને વશ થઈ જશે. હવે એ સખીના ગળાઓ મુક્તા માલ ધારણ કરેલી છે. તો ભગવાને એ સખીની જોડે જે છીના ઝપટી થઈ એમાં મોતીની જે માળા હતી ને એ પ્રભુએ લડાઈમાં તોડી નાખી. પહેલાં તો કહે છે પ્રભુએ મોતીની માળા તોડી. એટલે એ આવરણનો પ્રભુ અને ગોપી એ બંને વચ્ચે જે આવરણ હતું એ માળાનું હતું. એ આવરણનો ભગવાને ભંગ કર્યો છે. એટલે ભગવાન
માયાના આવરણ રહિતનો શુદ્ધ સ્વરૂપાનંદ ભગવાનને પેલી ગોપીને આપવો છે. એક અર્થ આ થયો. બીજો અર્થ એવો થાય છે કે મોતીઓની માળા એટલે મુક્તામાલ. મુક્તામાલ એટલે કે મોક્ષ. તો પુષ્ટિ માર્ગમાં મોક્ષને તુચ્છ કહેવામાં આવેલું છે. એટલે ભગવાન પેલી સખીને કહે છે, તું વળી આ મોક્ષ નામના પુરુષાર્થની દીક્ષા લઈને ક્યાંથી આવી ગઈ છું? તારે તો મારી પાસેથી દીક્ષા લેવાની છે અને હું પરમ નિરોધનું દીક્ષા તને આપવાનું છું કે છે. તારા ગ્રંથની માળા કાઢ નાખ. આ મોતી મોતી કંઈ જોઈએ નહીં. આપણે કે મોક્ષ જોઈતો નથી. અને આ જ વસ્તુ માટે ગોકુળને જે માળા તિલકનું રક્ષણ કર્યું, તો એના માટે કીધું ને કે ગળું કાપવું પડે તો ભલે ગળું કાપી નાખીશું, પણ અમે માળા તિલકના રક્ષણ તો કરીશું જ કે છે. અને દયારામભાઈએ પણ એક પદમાં કીધું છે કે શિર સાથે નટવરને ભરીએ. તો એ પ્રકારે ભગવાને આંચીના ઝીપટીમાં મોતીની માળા તોડી નાખી છે. એટલે કે આવરણનો, માયાના આવરણનો ભંગ કરેલો છે. પછીની પંક્તિમાં હોય છે, ઉરજ તેજુ કંચુકી ચૂરકૂટ ભઈ. હવે સામાન્ય રીતે ઉરજ એટલે વક્ષસ્થળ, કંચુકી એટલે એનું વસ્ત્ર. તો વક્ષસ્થળ પરનું વસ્ત્ર ભગવાને દૂર કર્યું છે. સામાન્ય અર્થ આવો થાય, પણ હકીકતમાં એ અર્થ આપણે લેવાનો નથી. અહીંયા શું છે કે કંચુકી એટલે પેલું સાપના શરીર પર કંચુકી એટલે કાંચડી હોય. તો ભગવાન સર્પ શું કરે છે કે કાંચડીનો ત્યાગ કરે છે, એટલે અનાસક્ત થઈ જાય છે. એવી રીતે ભગવાન ગોપીને સમજાવે છે કે તું અનાસક્ત થઈ જા. બીજો અર્થ એવો થાય છે કે કંચુકી એટલે શું? તો હૃદયમાં જે સંસારરૂપી ભાવ ભરેલો છે એને કંચુકી કહેવાય છે. તો પ્રભુની પ્રાપ્તિ કે મારે કરવી હશે ને, તો તમારા હૃદયમાંથી આ સાંસારિક વાસનાઓનો ભાવ છે ને એ દૂર કરવો પડશે. એટલે કે ચૂરકૂટ ભાઈ ચૂરે ચૂરા થઈ ગયો. આપણે આ જન્મ લઈને આ સંસારમાં આવ્યા છીએ. આપણે બધા પ્રભુ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ, પરંતુ આપણા હૃદયમાં સંસારનો જે વાસનાનો કીડો સરવડી રહ્યો છે, કામનાઓ, અનેક કામનાઓ ભરેલી છે, તો ભગવાન એનો નિરોધ આપણને કરશે ને તો એ ચૂર ચૂર થઈ જશે. બીજો અર્થ એવો થાય, કંચુકી એટલે મારા રક્ષક, મારો પતિ, પરિવાર કે બીજાઓ, એવો જે ભાવ છે ને એ પણ અહીંયા તોડી નાખવામાં આવે છે. ભગવાન કહે છે તારો રક્ષક તારો પતિ કે પત્ની નથી, તારા દીકરા દીકરી નથી, તારા સગાવાલા નથી. તારો રક્ષક તો હું છું, તારો નાથ હું છું, સ્વામી હું છું. તો એ જ એક માન્યતા જે છે કે મારો રક્ષક મારો પતિ છે કે સગાવાલા છે, એ ભગવાન કે જે દૂર કરે છે. કૃષ્ણની સાથે રતિ થઈ ગઈ છે, તો કૃષ્ણ મમ સ્વામી, હું કૃષ્ણદાસ, એ ભાગ આવે છે. પછીની પંક્તિમાં કહે છે કટિપટ્ટ ગ્રંથિ છૂટી. હવે સામાન્ય અર્થ એવો થાય કે કમર પર જે વસ્ત્ર છે એની ગાંઠ છોડી નાખવામાં આવી છે. પરિવૃતાષ્ટકમાં પણ એક શ્લોક એવો છે. પરિવૃતાષ્ટકમાં પહેલો શ્લોક છે ને, કલિંદોદ ભૂતાયાસ. બોલ. કલિંદોદ ભૂતાયાસ તટમનુચરંતિમ પશુપજામ રહસ્યેકામ દ્રષ્ટ્વા નવસુ ભગવાક્ષો જયુગલામ દ્રઢમ નિવિગ્રંથિમ શ્લથયતિ મૃગાક્ષ્યા હઠતરમ રતિ પ્રાદુર્ભાવો ભવતુ સતતમ શ્રી પરિવૃઢે. આ શ્લોકમાં પણ મહાપ્રભુ એમ કહે છે દધમ નિવિ ગ્રંથિમ શ્લેષતિ મૃગાક્ષા હઠતરમ. ભગવાન રાધાજીની જે દધ ગ્રંથિ છે એને છોડી નાખે છે. તો ભગવાન ભક્તોના હૃદયની અંદર આ સંસારની ગાંઠોની ગ્રંથિઓ બાંધેલી છે ને એને કૃપાના બળે એ છોડી નાખે છે. તો આ બધું આપણને સમજાવવામાં આવે છે. જગતની ચીજવસ્તુ પરની આસક્તિ છૂટી ગઈ છે. આ જગતના સુખો તો તુચ્છ અને નાશવંત છે. આપણો ભગવાન આનંદદાયક મહાન નિરંતર છે, અને પ્રભુ મળી જાય
એટલા માટે તો ગોપીનો ભાવ શું છે? ઉર્જતે કંચુકી ચૂરકુટ ભઈ કટિપત ગ્રંથિ છૂટી. મુખ્ય વસ્તુ આપણે શબ્દાર્થ નથી લેવાનો, પરંતુ પરમાનંદાસનો જે ભાવાર્થ છે એ આપણે ગણતરીમાં લેવાનો છે. હવે કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? તો આપણો પ્રભુ તો રસિક શિરોમણી છે. પુષ્ટિ માર્ગ કેવો છે? રસિકન કો માર્ગ હે. આ તો રસિકનનો માર્ગ છે. ભગવાન તો રસિક શિરોમણી છે. તો સંસારમાં જે રસ છે એ તો તુચ્છ રસ છે. જ્યારે કૃષ્ણ ભગવાનનો જે રસ છે એ પરિપૂર્ણ રસ છે કે છે. તો એવા સંસારના વિષયનો રસ એ જે વિષ સમાન છે એને ભગવાન કહે છે કે ના 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 કહે છે, ગોપીને લીનો ઘૂંટ. કોણ રસ? ગોપીને લીનો ઘૂંટ. તો ગોપીએ કયો રસ ઘૂંટી ઘૂંટીને પીધો છે? એ વાત અહીંયા પરમાનંદાસી પરથી કરી રહ્યા છે કે દીની અધર ઘૂંટી એ રસ ભગવાન ઘૂંટી ઘૂંટીને ગોપીજનોને પાય છે. તો દીની અધર ઘૂંટી એક અર્થ એવો પણ થાય છે. અધર એટલે આધાર વિનાનું સ્થાન. એટલે ભગવાનનું જે નિત્યમ ધામ છે, ગોલોકધામ છે, એના કોઈ આશ્રયની જરૂર નથી. ભગવાનનું ગોલોકધામ સ્વતંત્ર છે અને એને કોઈ આશ્રયની જરૂર પડતી નથી કે કોઈના આધારે ટકી રહ્યું હોય એવું કંઈ છે નહીં. એ ગોલોકધામનો જે રસ છે, ભગવાનની અધર સુધાનો રસ છે, એ ભગવાન ગોપીજનોને એટલે કે પોતાના ભક્તોને ઘૂંટી ઘૂંટીને પાય છે. હવે કહે છે કે નાનું બાળક હોય એને ઔષધિની માતા ઘૂંટી ઘૂંટીને આપવામાં આવે છે. ત્યારે આપણે આયુર્વેદમાં કહેવાય છે કે ઘૂંટવાનું હોય ને તો એનાથી એના ગુણધર્મો જે સુષુપ્ત અવસ્થામાં હોય એ જાગ્રત અવસ્થામાં આવી જતા હોય છે. તો એવી રીતે પ્રભુ પણ આ પ્રેમ રસ ઘૂંટી ઘૂંટીને પાસે. તો દરેક ભક્તના હૃદયમાં કૃષ્ણ માટેનો પ્રેમ રસ તો સુષુપ્ત અવસ્થામાં પડ્યો હોય, પણ આવી કોઈ ઘટના ઘટે, આવો સત્સંગ મળતો હોય તો પછી એ સુષુપ્ત થયેલો ગુપ્ત રસ, પ્રેમ રસ પ્રકટ થઈ જાય છે અને પોતાના ભક્તોને સ્વકીય બનાવી દે છે. ભગવાન પછી ભક્તોને એને ખબર પડે કે અમારો સ્વામી છે, અમે અનાથ નથી. આ જગતમાં ભલે અમે આવ્યા છીએ પણ અમે અનાથ નથી. એવી રીતે. અને ભગવાન પાછા કેવા છે? પોતાના ભક્તોની પાત્રતા જોતા નથી, ફક્ત સ્નેહ જુએ છે અને એને પાત્ર બનાવી દે, લાયક બનાવે છે. ભગવાન પોતાના ધામમાં એને સ્થાન આપી દે છે. હવે કહે છે કે આ ગ્વાલિનીઓ છે ને એ ભગવાનને રક્ષણહાર તરીકે માની લીધી છે. કારણ કે એને સુરત સમયે જે તગાડે યુદ્ધ થયું છે તો એ લડ્યા છે ભગવાન. ગોપીજનો લડવા નથી ગયા. તો મન્મથ ફોજ લૂંટી એટલે એ ભગવાન એમના રક્ષણહાર થયા છે. એટલે મન્મથની ફોજે ભગવાને જ બગાડી દીધી. એટલે ગોપીજનોના હૃદયની અંદર કલુષિત પ્રેમ પેદા થયો નથી કે છે અને નિર્વિકાર પ્રેમ પેદા થયેલો છે કે છે. હવે આપણું ભગવાનનું મૂળ સ્વરૂપ તો પરમાનંદ છે અને ભક્તોનું વર્ણન કરીને પોતાની ભક્ત અને ભગવાનની જોડી બનાવેલી છે. એટલા માટે તો અહીંયા કહે છે પરમાનંદ ગોવિંદ ગ્વાલિન કી નિકી જોટ જૂટી. એ ભગવાનની અને ગોપીની, ભગવાનની અને ભક્તની આ જોડી બની ગયેલી છે કે છે. અને એવી લીલા ગોપીજનો પોતાની સખીને કે ચલો કિન દેખ ને કુંજ કુટી. આપણે જેને જોઈએ તો ખરા કે છે કુંજમાં કેવી લીલાઓ થઈ રહેલી છે. તો આવા નંદનંદન જોડે એ સખી એમ કહે છે બીજી સખીને કે મારી પ્રીતિ જોડાઈ જાય ને તો હું પણ કહે છે આવી એક જોડ બનાવી દઉં. તો ગોવિંદ ગ્વાલિનની સુંદર જોડી આ કુંજ કુટીમાં જામેલી છે. તો આ એનો ભાવાર્થ બી કીધો અને ગુપ્તાર્થ પણ એનો બંને વસ્તુ આપણને સમજાવી છે. હવે વૈષ્ણવો આપણે તામસ પ્રમેય પ્રકરણમાં પ્રવેશ કરીએ છીએ. બીજું ચતુર્ભિષ્યનું બીજું પ્રકરણ એટલે તામસ પ્રમેય પ્રકરણ. મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં એવું સમજાવ્યું છે કે યશોદાનંદયોરેવમ નિરોધ સુનિરૂપત
ગોપાલાના નિરોધોત્ર શસ્ત્રિકાનામ નિરૂપ્યતે. મહાપ્રભુજી કહે છે કે તામસ પ્રમાણ પ્રકરણમાં યશોદાજી અને નંદરાયજીના નિરોધનું સારી રીતે વર્ણન કે નિરૂપણ કરવામાં આવેલું છે. પરંતુ હવે જે આવે છે એ તામસ પ્રમેય પ્રકરણમાં, એટલે કે 15 થી 21 એવા 7 અધ્યાયમાં મુખ્ય રૂપથી ગોપ અને ગોપીઓના નિરોધનું વર્ણન કરવામાં આવશે. આગળ આપણને સમજાવવામાં આવે છે કે ગોપોનો એટલે કે ભગવાનના સખાઓનો, ગોપીઓનો એટલે એ સખાઓની કે જે ગોવાળોની સ્ત્રીનો નિરોધ અહીં મુખ્ય રૂપથી કહેવામાં આવશે. પરંતુ મહાપ્રભુજી કહે છે આ જે નિરોધ થશે ને એ કેવો નિરોધ છે? મધ્યમ નિરોધ છે. અને તામસ પ્રમાણ પ્રકરણમાં જે નિરોધ કરવામાં આવેલો છે એ મહાપ્રભુજી ભાષામાં પ્રાસંગિક નિરોધ છે કે છે. હવે આપણને આ જે 7 અધ્યાયની આ લીલા છે તામસ પ્રમેય પ્રકરણની, એમાં મહાપ્રભુજી એવું સમજાવે છે કે એમાં પહેલાં જે 5 અધ્યાય છે એમાં આપણો 15મો અધ્યાયમાં શરૂ કરીએ છીએ ત્યારે આપણે તેમાં મુખ્ય લીલા છે ધેનુકાસુર વધ. પછીના અધ્યાયમાં આવશે કાળીય નાગનું દમન. પછીના અધ્યાયમાં આવશે દાવાગ્નિ પાન. પછી આવશે પ્રલંબાસુર વધ. પછી આવશે ફિરતી દાવાગ્નિ પાન. એમ આ 5 દુષ્ટોનો ભગવાને નિગ્રહ કર્યો છે. અને આ 5 દુષ્ટો કોણ છે? તો અવિદ્યાના 5 પર્વરૂપ છે. અવિદ્યાના 5 પર્વ એ હું અનેક વાર વાત કરી ચૂક્યો છું, છતાં ફરીથી વાત કરીએ છીએ. ધેનુકાસુરને ભગવાન આ અધ્યાયમાં મારશે. તો એ ધેનુકાસુર એ દેહાધ્યાસનું રૂપ છે. દેહાધ્યાસ એટલે ગઈકાલે જે વાત કરી હતી કે હું આ દેહ છું, હું આત્મા નથી, એ આપણો દેહાધ્યાસ. અને આપણી જે કંઈ તકલીફો છે, મુશ્કેલીઓ છે, એ બધું આ દેહાધ્યાસથી છે. જો તમે એક વખત શરીર હું નથી, હું અંદર રહેલો આત્મા છું, હું અંદર રહેલો શ્રી કૃષ્ણનો અંશ હું છું, બસ આટલી મનમાં ગાંઠ વાળી દેશો ને તો શરીરના જે કષ્ટો તમને પડે છે ને એ કોઈ સંજોગોમાં નહીં પડે. પગ દુખે છે તો પગને દુખે છે, મને શું? હાથ દુખે છે તો હાથ દુખે છે, મને શું? તો આપણે જે પગ મારો છે, હાથ મારો છે એમ માની બેઠા છીએ ને, એ જ આપણને મોટું દુઃખ ઊભું કરે છે. એટલે આ મહાપ્રભુજી કે ભાગવતમાં આપણને સમજાવ્યું છે ધેનુકાસુરનો વધ ભગવાને કરી અને આ જે સખાઓ હતા એનો દેહાધ્યાસ દૂર કર્યો છે. એટલે સમજાવવામાં આવે છે કે આ જીવ આ દેહને પોતાનો માને નહીં. કે આપણે ઓલરેડી ભાગવતમાં પણ આ વાત આવી ગઈ છે કે ભાઈ આ દેહ કોનો? જન્મ આપનાર માતા પિતાનો, કે પાલન પોષણ કરનાર માતા પિતાનો, કે પતિ એને સુખ આપનાર પત્નીનો, કે વૃદ્ધાવસ્થામાં એની સેવા કરનાર બાળકોનો, કે મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર થાય તો આ દેહ અગ્નિને અર્પણ કરી દેવામાં આવે છે. તો શું અગ્નિની માલિકીનો છે? તો આ દેહની માલિક કોણ? એવો ક્વેશ્ચન ભાગવતમાં એક અધ્યાયમાં આવે છે. દેહનો માલિક કોઈ નથી. દેહ તો માટીમાંથી ઉત્પન્ન થયો છે અને માટીમાં મળી જવાનું છે. એટલે દેહ કોઈ એની માલિક નથી, કોઈનો નથી દેહ. અને એ વસ્તુ આપણને ધેનુકાસુર વધના માધ્યમથી મહાપ્રભુજી સમજાવે છે. એ દેહાધ્યાસ પહેલું શું કર્યું મહાપ્રભુજીએ? દેહાધ્યાસ દૂર કરાવ્યો વ્રજવાસીઓનો. પછી બીજા નંબરની અંદર મહાપ્રભુજીએ કાળીય નાગનું દમન કરેલું છે. એટલે ઇન્દ્રિયો કાળીય નાગ એ ઇન્દ્રિયોનું પ્રતીક છે. જેથી જીવ એમ સમજે છે હું ઇન્દ્રિયો, દાખલા તરીકે આપણી પાસે 5 વિષયો છે અને 5 કર્મેન્દ્રિયો છે. હવે આપણે એ વિષયનો ભોગ આપણે જે કરીએ છીએ એ આપણી ઇન્દ્રિયોથી કરીએ છીએ, બરાબર છે. તો હવે એ ઇન્દ્રિયો એ હું છું. આપણી ત્વચા છે એ સ્પર્શનું સુખ મેળવે છે, આપણી જીવા છે, રસેન્દ્રિય છે
એ સારા સારા ખાવા પીવાનું સુખ મેળવે છે. આપણી નાસિકા છે એ સારી સારી સુગંધની વાત, આપણા કર્ણ છે એ શ્રવણનું સુખ મેળવે છે. કર્ણ પ્રિય સંગીત વાગતું હોય, સુમધુર સંગીત વાગતું આપણા કાનને ગમે. તો એ બધી 5 ઇન્દ્રિયો અને એના 5 વિષયો, તો એ આપણને જે જીવ એમ સમજે છે કે હું આ ઇન્દ્રિય રૂપ છું, હું આ ભોગ ભોગવું છું, તો એ આપણો ઇન્દ્રિયાધ્યાસ થયો. તો કાલિય નાગનું દમન કરીને ભગવાને વ્રજવાસીઓનો ઇન્દ્રિયાધ્યાસ દૂર કર્યો છે. પછી પ્રથમ દાવાગ્નિ પાન ભગવાને કરી અને વ્રજવાસીઓનો પ્રાણાધ્યાસ દૂર કર્યો છે. આ જીવ આ પ્રાણને જ પોતાનું સ્વરૂપ માની લે છે, એ એની ખોટી માન્યતા છે. જીવ પોતે આત્મા છે, આ પ્રાણ નથી. પછી આવે છે કે બીજું દાવાગ્નિ પાન આવશે. પછી આવશે પ્રલંબાસુર. તો પ્રલંબાસુર જે છે ને એ અંતઃકરણાધ્યાસ રૂપ છે કે છે. એટલે જીવ એમ કરે હું અંતઃકરણ છું, તો મહાપ્રભુજી ના પાડે છે કે છે. આ અંતઃકરણનો અધ્યાસ છે ને એ પ્રલંબાસુરને મારીને ભગવાને દૂર કર્યો છે કે છે. ત્યાર પછી બીજું દાવાગ્નિ પાન આવે છે. તો બીજું દાવાગ્નિ પાનથી વ્રજવાસીઓની જે સ્વરૂપ વિસ્મૃતિ હતી એ ભગવાને દૂર કર્યું. તો આપણે પણ આ જીવનમાં સંસારમાં આવે છીએ, આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ. હું કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, શા માટે ભગવાને મને આ ભૂતર પર મોકલ્યો છે, એ બધી વાતો આપણે વિચારતા જ નથી. વિચારશો તો જરૂર અંદરથી સ્ફૂર્ણા થશે અને જવાબ મળશે કે જીવ તું કૃષ્ણનો દાસ છું અને કૃષ્ણની પાસેથી વિખૂટું પડીને આવ્યો છું અને કૃષ્ણની પાસે જવાનું છે. એ વસ્તુ મનમાં દૃઢ થઈ જવી જોઈએ. તો આ 5 પ્રકારના અવિદ્યાના પર્વનો નાશ ભગવાન આ 5 પ્રકારના પ્રભાવનું આ 5 અધ્યાયમાં નિરૂપણ કરવામાં આવશે જ. અને પછીના 2 અધ્યાય જે બાકી રહે 7 અધ્યાયમાંથી, એમાં ગોપ અને ગોપીઓના અધિક સ્નેહના નિરૂપણ માટેનું એમાં વાતો આવશે. હવે મહાપ્રભુજી આના વિવરણમાં કહે છે કે અવિદ્યા 3 પ્રકારની હોય છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. તો સ્થૂળ શરીરમાં જેનો આપણું જે સ્થૂળ શરીર, આપણે લોકો આખી જિંદગી આપણું જે સ્થૂળ શરીર જે દેખાય છે એનું લાલન પાલન પોષણ એને અપડેટ રાખવામાં જિંદગી ખર્ચી નાખીએ છીએ. પણ અહીંયા તમે એક વસ્તુ વિચાર કરો કે પૂતના એ અધિભૌતિક અવિદ્યારૂપ છે, અને આ અધિભૌતિક છે. પૂતના કેવી હતી? રાક્ષસી, એકદમ કદરૂપી હતી, વિકરાળ સ્વરૂપ હતું. છતાં આ કેવી રીતે સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવી હતી. કન્યાની પાસે આવી હતી તો સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું, એટલે એને પોતાનું અસલ સ્વરૂપ છે ને એ છુપાવ્યું હતું. તો એવી રીતે આપણને પણ વૃદ્ધાવસ્થા આવે, માથાના વાળ ધોળા થઈ ગયા હોય તો આપણે કાળા કરી નાખીએ, એટલે પૂતનાની કોપી કરી છે આપણે બધા. પછી આપણું કલચરીઓ પડી ગયેલી હોય તેવા લપેડા આપણે પછી લિપસ્ટિક આપણે ક્રીમ ના કરીએ છીએ તો કલચરીઓ બધી રંકાઈ જાય, એટલે આપણે પૂતનાની કોપી કરવા જઈએ છીએ. તો મહાપ્રભુજી આપણને અહીંયા સમજાવે છે કે એ બધી આધિભૌતિક તમે જેવા છો એવા જ દેખાવો, બસ. ઓરિજિનલ વસ્તુ જે છે એ જ સાચી છે, બાકી બધું ડુપ્લિકેટ છે. તો આધિભૌતિક અવિદ્યારૂપ પૂતના છે ને ભગવાને એનો નાશ કર્યો હતો. એ આપણને તામસ પ્રમાણમાં આપણે જોઈ ગયા છીએ, બરાબર છે. હવે વ્રજવાસીઓની આધિભૌતિક અવિદ્યા પૂતનાના મોક્ષથી ભગવાને દૂર કરી દીધી છે કે છે. પરંતુ હવે જે તામસ પ્રમેય પ્રકરણ આવે છે એની અંદર ભગવાન સૂક્ષ્મ શરીરના અધ્યાસ રૂપ આધ્યાત્મિક અવિદ્યાનો નાશ કરશે. હવે જો આધિભૌતિક અવિદ્યાનો નાશ તો ભગવાને પૂતના મારીને કરી દીધો. પૂતનાનું દેહ હતો એ સુંદર દેહ થયો, પણ એ બધું જ ખોટું હતું, અવિદ્યા હતી. પણ અહીંયા હવે જે નાશ કરવાનો છે ભગવાન, એ કયા દેહનો નાશ કરે છે? તો સૂક્ષ્મ શરીરના અધ્યાસ રૂપ, અને એને મહાપ્રભુજી આધ્યાત્મિક અવિદ્યા કહેશે. તો ધેનુક વગેરે જે 5 દુષ્ટોનો નિગ્રહ કરશે એ બધામાં ભગવાન આધ્યાત્મિક અવિદ્યાનો નાશ કરશે. હવે ત્રીજી અવિદ્યા કઈ આવી છે?
તો આદિ દૈવિક. તો ભગવાનની લીલામાં જે ઉપયોગી થાય એ દેહના અધ્યાસરૂપ અવિદ્યા, તે આધિદૈવિક અવિદ્યા કહેવાય. અને આધિદૈવિક અવિદ્યા છે એ ભગવાન એનાથી સેવોપયોગી ધ્યેય આપે છે, જે સેવાફળની અંદર આપણે જોઈશું છેલ્લે લઈશું ત્યારે. તો જે સેવોપયોગી ધ્યેય અથવા તો એમના અષ્ટકમાં જે તરુણવત્વ આપણી વાત કરી છે, તો એ ભગવાન આપણને આધિદૈવિક અવિદ્યાના રૂપે છે. એટલે ભગવાન કહે છે ના, લીલામાં જરૂરી છે, માટે આધિદૈવિક અવિદ્યા તમારે દૂર કરવાની નથી. કારણ કે તરુણવત્વ જ્યારે તમને મળે છે, તમને સેવોપયોગી દેહ મળે છે, તો એ દેહનો અધ્યાસ હોય તો ભલે અવિદ્યા કીધી છે તો પણ એ દેહનો અધ્યાસ જરૂરી છે. તમને ખ્યાલ આવી જાય છે કે આ સંસારનો જે દેહ છે એ અને સેવોપયોગી દેહ છે, બેમાં ઘણો મોટો તફાવત છે. ભગવત ધામમાં જવું હોય તો સેવોપયોગી દેહથી જ સેવા થઈ શકે. આ તમારું સ્થૂળ શરીર કે આ તમારું સૂક્ષ્મ શરીર, આ તમારી આધ્યાત્મિક વિદ્યા કે આધિભૌતિક વિદ્યા ત્યાં ચાલી શકે તેમ નથી. તો આ આખી થિયરી મહાપ્રભુજી સમજાય છે. જે વિશેષમાં મહાપ્રભુજી સમજાવે છે કે તામસ પ્રમાણ પ્રકરણ આપણે જોયું પહેલાં, તેમાં બધાને ભગવાન માટે સ્નેહ થયો જાય. ભાઈ આપણે નંદ મહોત્સવનું વર્ણન કર્યું 5મો અધ્યાયમાં. તો નંદ મહોત્સવ જોયું ને, બધા જ વર્ષે ગોપ ગોપી, વૃદ્ધો, બાળકો, ગાયો, વાછડા બધાએ ભાગ લીધો છે. તો બધાને નંદ નંદન માટેનો સ્નેહ પ્રકટ કર્યો છે. એટલે કે જેનું ફળ સ્નેહ છે એવો નિરોધ તો તામસ પ્રમાણમાં થઈ ગયો જ છે ઓલરેડી કહે છે. તો પછી આ પ્રમેય પ્રકરણ, તો પ્રમેય પ્રકરણમાં ભગવાન એ બધાની આસક્તિ, પ્રેમ હતી, હવે આસક્તિ. આસક્તિ એટલે કોણ? તો ભગવાન વિના જીવવું શક્ય જ નથી, એનું નામ આસક્તિ. તો હવે પછી એ આ તામસ પ્રમેય પ્રકરણમાં આસક્તિનું વર્ણન કરવામાં આવશે, જેને મહાપુરુષજી મધ્યમ નિરોધ કહે છે. હવે એના પછી આપણે જ્યારે લઈશું 22મા અધ્યાયથી, તો એ સાધન પ્રકરણ આવશે. એ વખતે મહાપુરુષજી કહે છે એમાં શ્રી કૃષ્ણમાં વ્યસન દશા પ્રાપ્ત થશે 22 થી 28. અને 29 થી 35 સુધીના જે 6-7 અધ્યાય છે એમાં તામસ ફળ પ્રકરણ છે. એમાં ફલની પ્રાપ્તિનું નિરૂપણ કરવામાં આવશે. તો અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે આમ વ્રજવાસીઓનો 4 પ્રકારે ભગવાને નિરોધ કર્યો છે. પહેલાં સ્નેહ ઉત્પન્ન કર્યો, પછી આસક્તિ ઉત્પન્ન કરી, પછી વ્યસન દશા પ્રાપ્ત કરાવી, અને છેલ્લે ફળ ભગવાને આપ્યું છે. હવે તમે જે ત્રિવિધલા નામાવલીનો આપણે પાઠ કરીએ છીએ એમાં પણ મહાપ્રભુજી શું સમજાવે છે? બાલ્યાનામ પાઠ આસક્ત શ્રી કૃષ્ણ પ્રેમ જાયતે, આસક્તિ પ્રૌદલીલા નામ પાઠ ભવિષ્યતિ, વ્યસ્તમ કૃષ્ણ ચરણે રાજલાભિધાનત, તસ્માત નામ ત્રયમ જાપ્યમ ભક્તિ પ્રાપ્તિ છે. તો જેને ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવી હોય એને આ ત્રિવિધ લીલા નામાવલીનો અવશ્ય પાઠ કરવો. કારણ કે બાળ લીલાનો પાઠ કરશો તો શ્રી કૃષ્ણમાં પ્રેમ થશે, પ્રૌઢ લીલાનો પાઠ કરશો તો શ્રી કૃષ્ણમાં આસક્તિ થશે, અને રાજલીલાનો પાઠ કરશો તો શ્રી કૃષ્ણમાં વ્યસન થશે. હવે પ્રેમ, આસક્તિ, વ્યસન એ વસ્તુ પાછી મહાપ્રભુજીએ આપણને ભક્તિવર્ધિની ગ્રંથમાં સમજાવી છે. અને ગયા અઠવાડિયે પણ એ જે શ્લોક હતો આસક્ત્ય સ્યાદ ગ્રહણ રુચિવાળો શ્લોક, એ વસ્તુ મેં ગયા અઠવાડિયે તમને સમજાવેલી છે, એટલે રિપીટ નથી કરતો. તો આ તામસ પ્રકરણના પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ એનું ટૂંકું નિરૂપણ આપણે કરવામાં આવ્યું છે. મહાપ્રભુજી સમજાવે છે કે વ્રજવાસીઓને પ્રમેય ભગવાનની પ્રાપ્તિ થયેલી હોવાથી આને તામસ પ્રમેય પ્રકરણ કહે છે. પ્રમેય એટલે કે ભગવાનની પ્રાપ્તિ કે છે. એટલે આ પ્રકરણમાં ભગવાને સાધનની અપેક્ષા વિના પોતાના પ્રમેય બલથી વ્રજવાસી નિરોધ, એટલે આમાં ભગવાન પોતાના પ્રમેય બલથી નિરોધ કરે છે, સાધન કરવાની જરૂર નથી. હવે જ્યારે પેલી ગોપિકાઓ હશે ને એ કાત્યાની વ્રતને બધું કરશે ને અને સાધન દશા થશે બધી. અહીંયા સાધનની જરૂર નથી. એટલા માટે તો પુષ્ટિ માર્ગ કયો માર્ગ કીધો છે? નિસાધન દૈવી જીવોનો માર્ગ છે.
તો હવે એક સરસ વસ્તુમાં આપણે સમજાવે છે કે તત્વજ્ઞાન સ્વભાવથી જ દેહાધ્યાસનો નાશ કરે. જો આ મુખ્ય વસ્તુ આ સમજાવવાનું છે. તત્વજ્ઞાન સ્વભાવથી જ દેહાધ્યાસનો નાશ કરે છે. એટલે આપણો જે મોટી તકલીફ જે છે ને, કે સમજાવું છું ઘણી એક વાર હું, કે આ દેહ હું છું એ ગ્રંથિ મગજમાંથી નીકળવી જ જોઈશે. તો એનું નામ છે તત્વજ્ઞાન. અને તત્વજ્ઞાન એટલે તત્વનું જ્ઞાન. તો આ સંસારનું ખરું તત્વ કોણ છે? તો કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાણે. કૃષ્ણથી વધીને દુનિયાનું બીજું કોઈ તત્વ નથી. એ જ્ઞાન, એ તત્વજ્ઞાન. અને એ કૃષ્ણનો અંશ, એ અંદર આત્મા, અને જે આપણે છીએ. એટલે હું દેહ નથી, હું કૃષ્ણનો અંશ છું, હું આત્મા છું. આ તત્વજ્ઞાન થશે તો ઓટોમેટિકલી દેહાધ્યાસનો નાશ થઈ જશે. હવે ભગવાનની 10 લીલાઓના જે રસનો ગોપોને અનુભવ થયો, તે રસ વધુ પાન કરવાની વ્રજવાસીઓમાં તીવ્ર ઈચ્છા થઈ. હવે અહીંયા ભગવાન ધીરે વ્રજવાસીઓને પોતાની 10 લીલાઓનું રસપાન કરાવવાના છે. અને જેમ જેમ એ પાન કરતા જાય, પેલી કહે છે ને, જેમ દારૂ પીએ એમ માણસને માદક તત્વ એનો નશો વધારે આનોર. અહીંયા પણ એવું જ છે ભક્તિના માર્ગમાં, પ્રેમના માર્ગમાં પણ વ્રજવાસીઓને એ રસ પ્રાપ્ત કરવાની વધુ ને વધુ ઈચ્છા થઈ જાય છે કે જેમ. એટલે વનમાં જઈ ભક્તિ કરવામાં ધેનુકાસુર વિઘ્નરૂપ હતો. તો ગોપ બાળકોએ ભગવાનને વિનંતી કરી છે કે કૃષ્ણ, આ વનની અંદર મીઠા મધુરા સરસ ફળ છે, એની સુગંધ આવેલી છે, અમને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. એટલે ભગવાન પોતાના ગોપ સખાઓની ઈચ્છા પૂર્ણ કરવા માટે એ વનમાં કોઈ માણસ જઈ શકતો નહોતો, કારણ કે ધેનુકાસુર હતો એ માણસ ખાવું હતો, માનવ ભક્ષી હતો. એવો ધેનુકાસુરને ભગવાન વધ કરવા માટે, ગોપ બાળકોની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન ત્યાં ગયા અને ધેનુકાસુરનો નાશ કર્યો. અને વ્રજવાસીઓ ત્યાં નિર્ભય બને જઈને ભગવાનની ભક્તિ કરી શક્યા. તો આ બધું જે આ ભક્તિ રસ છે, આ રસરૂપ બધી કથાઓ છે, એ 10 પ્રકારની લીલાઓ ભગવાન વ્રજવાસીઓનો આનંદ કરાવનારી કરી શકે છે. હવે આગળ એક બીજી વસ્તુ મહાપ્રભુજી સમજાવે છે કે આધ્યાત્મિક અવિદ્યાનો નાશ કરવા માટે પ્રથમ ભગવાન ધેનુકાસુર વગેરે નિગ્રહ કરશે. હવે થોડી વાર પહેલાં મેં તમને કહું ને એ પ્રમાણે આપણું આ સ્થૂળ શરીર છે. સ્થૂળ શરીરનો દેહાધ્યાસ પૂતનાએ દૂર કરી નાખ્યો છે. પણ અંદર જે લિંગ શરીર છે, જે સૂક્ષ્મ શરીર છે, આ વસ્તુ ઘણી વખત સમજાવી ચૂક્યો છું કે આપણા શરીરમાં જે અંદરનું લિંગ શરીરનો અર્થ એવો થાય કે સૂક્ષ્મ શરીર વત્તા કારણ શરીર, જે 17 તત્વોનું બનેલું છે. તો એ લિંગ શરીરનો નાશ નહીં થાય ત્યાં સુધી તમારી મુક્તિ નહીં બને. અને જે લોકોને ભગવદ્ ધામમાં જવું હોય તો આ લિંગ શરીર લઈને ભગવદ્ ધામમાં ના જાય. આ લિંગ શરીર લઈને તમે બ્રહ્મલોક સુધી જઈ શકો છો, સ્વર્ગ સુધી જઈ શકો, મરલોક, જનલોક, તપલોક, સત્યલોક, બધા લોકોમાં લિંગ શરીર લઈને જવાય. પણ વૈકુંઠમાં જવું હોય, વ્યાપી વૈકુંઠ હોય કે પછી રમા વૈકુંઠ હોય, પણ તો તમારું લિંગ શરીર લઈને જવાય. તો કેવી રીતે જવાય? તો શિવોપયોગી અલૌકિક દેહ લઈને જ જવાશે. એટલે લિંગ શરીરનો નાશ કરવો જ પડશે. અને આ કથા આપણને સમજાવે છે લિંગ શરીરમાં જે અધ્યાસ છે એ આધ્યાત્મિક અવિદ્યાથી દૂર થશે. અને જ્યાં સુધી આધ્યાત્મિક અવિદ્યા નષ્ટ નહીં થાય ત્યાં સુધી પ્રાકૃત લિંગ શરીરનો પણ નાશ નહીં થાય. એટલે ભગવાને વ્રજવાસીઓના પ્રાકૃત લિંગ શરીરનો નાશ કરવો છે. એટલે વ્રજવાસીઓને હવે જો દેહાધ્યાસ તો દૂર કરી દીધો ભગવાને, હજુ લિંગ શરીરનો નાશ કરવાનો છે ભગવાને. એટલે ભગવાને શું કર્યું? જમનાજીના કાળી નાગના ઝેરવાળું યમુનાજીનું જલ બધાને પીવડાવી દીધું. એટલે બધા વ્રજવાસીઓ મરી ગયા. જે લોકોએ જળ પીધું બધા ગાયો મરી ગયા, છોકરાઓ બધા મરી ગયા, સખાઓ મરી ગયા છે કે જે. એટલે એ મરી ગયા. એટલે એની અંદરનું જે પ્રાકૃત લિંગ શરીર હતું એ પણ નષ્ટ થઈ ગયું. પછી ભગવાને પોતાની અમૃતમય દૃષ્ટિથી બધાને પાછા જીવતા કરી દીધા. અને એ સમયે બધા ગોપ બાળકો અને ગાયોને અલૌકિક દેહનું દાન ભગવાને કર્યું છે. અને આ અલૌકિક દેહ કેવો છે? તો લીલો ઉપયોગી છે. કે ભગવાનની લીલાઓ
10-20 લીલાઓ હવે શરૂ થવાની છે, તો ગોપસખાઓને સાથે લીલામાં લેવાના છે. એટલે હવે આ જે અલૌકિક દેહ છે એ ભગવાને પ્રાપ્ત કરાવ્યો છે. અને આ દેહ કેવો છે? તો પ્રારબ્ધ કર્મથી ઉત્પન્ન થયો નથી. પ્રાકૃતલિંગ શરીરનો નાશ થતાં જ પ્રારબ્ધ કર્મનો પણ નાશ થઈ ગયો. આ એક અગત્યનો પોઈન્ટ પાછો આવ્યો કે જો આપણને ભગવત ધામમાં જવું હશે તો આપણા જે પ્રારબ્ધ કર્મો છે, પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ, બધા જ પ્રકારના કર્મો છે એનો નાશ થવો જ જોઈશે. પણ આપણી મુશ્કેલી ક્યાં છે કે જૂના કર્મનો નાશ થતો નથી અને નવા કર્મના બંધન ઊભા થતા જ જાય છે. એટલે જે ઢગલા થવા જોઈએ એટલે જે કર્મોના ઢગલા થતા જાય છે કે જે પછી તમે ભગવાનની ગમે એટલી ભક્તિ કરો, સેવા કરો, પણ કર્મનો બંધનનો નાશ નહીં પામે તો બંનેનું ભગવાનના ઘેર દેર બી નથી ને અંધેર બી નથી. ભગવાન તો ભક્તની ઈચ્છા બી પૂરી કરે છે, પણ ભક્તમાં જે કચાશ હોય એ તો ભગવાન તક આપે છે એને દૂર કરવા માટેની, એ દૂર કરવી જ પડશે. એટલે કર્મના બંધનોનો નાશ થાય એવો વૈષ્ણવોએ પ્રયત્ન કરવો જોઈશે. હવે વૈષ્ણવો, આ મેં તમને તામસ પ્રમેય પ્રકરણની મહાપ્રભુજીની કારિકાઓના આધારે અને સુબોધિનીજીના વિવરણના આધારે તમને ટૂંકી માહિતી આપી દીધી. હવે આપણો કથામાં પ્રવેશ થાય છે. હવે વૈષ્ણવો, સૌથી પહેલાં જે 7 અધ્યાયની વાત કરી એમાં 15મો અધ્યાય જે છે એમાં મુખ્યત્વે તો ધેનુકાસુર વધની વાત આવશે. એની અંદર કુલ 15મા અધ્યાયમાં 52 શ્લોકો છે. 52 શ્લોકોમાં સ્ટાર્ટિંગમાં ભગવાન વૃંદાવનનું મહાત્મ્ય સમજાવે છે આપણને. પહેલાં પણ વૃંદાવનનું મહાત્મ્ય આવ્યું છે, ફરીથી સમજાવવામાં આવે છે. એટલે એમથી ખ્યાલ આવશે કે વૃંદાવન શબ્દનો પ્રયોગ કરે છે ને એટલે આખા સમસ્ત વ્રજમંડળ આવી જાય. એવું નહીં કે વૃંદાવન છે. ભગવાન કહે છે કે વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. એટલે એનો અર્થ એવો નહીં કે વૃંદાવન છોડીને બહાર જતો નથી, આખું વ્રત છોડીને હું બહાર જતો નથી. એટલે ભગવાન પછી બલરામજીને વૃંદાવનમાં જે વૃક્ષો છે, અનેક પ્રકારના વૃક્ષો વૃંદાવનમાં છે, એનું સ્વરૂપ કેવું છે એ આપણને મીન્સ બલરામજીને સમજાવે છે, એટલે આપણને સમજાવે છે. ત્યાર પછી આ અધ્યાયમાં ધેનુકાસુર વધની તાલવન, આપણે પરિક્રમા કરવા જઈએ તો પેલું મધુવન આવે, બીજે દિવસે તાલવન આવે. એ તાલવન એ ધેનુકાસુરનો વધ કર્યો તો એ જગા આજે પણ છે. તેનું નામ છે એ લીલાનું નામ ધેનુકાસુર વધની લીલા. ધેનુકાસુર વધનો વધ કરી ભગવાન સાંજે ગાયો ચરાવીને પાછા પોતાના સખાઓ સાથે ઘરે પધારી રહ્યા છે. તો એ જે પધારી રહ્યા છે એમાં એના સૌંદર્યનું એટલે આવણીનું ખૂબ સુંદર વર્ણન શ્લોકમાં એટલે ભાગવતમાં કરવામાં આવેલું છે. આપણે ગયા અઠવાડિયે જે અઘાસુર વધ અને બ્રહ્માજીને મોહ પમાડ્યો ભગવાને એ બધી લીલાઓ આપણે સમજીએ. અને એ વખતે પણ ભગવાન સાંજે 1 વર્ષ પછી બધા ગોપ બાળકો મળ્યા એને લઈ અને ગોકુળમાં પાછા પધારે છે. અને એ આવનીની જે લીલા છે એનું પણ સુંદર શ્લોક આપણે 14મા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં હતું, એ આપણે જોયું હતું. ભગવાનના સૌંદર્યનું વર્ણન પણ ખૂબ સુંદર હતું. એવી જ રીતે ધેનુકાસુર વધ પછી ભગવાન પોતાના ઘરે પધારી રહ્યા છે, ત્યારે એવું જ સુંદર એમનું સ્વરૂપ હતું. એનું વર્ણન આપણે આ અધ્યાયમાં અભ્યાસ કરીશું. પછી કાલિય નાગનો વર્ણન તો દમન તો 16મા અધ્યાયમાં આવશે, પણ અહીંયા 15મા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં ભગવાન એવું બતાવે છે કે કાલિય નાગના કારણે યમુનાજીનું જળ ઝેરી થઈ ગયું હતું અને ગાયોએ અને ગોપ બાળકોએ એ જળનું પાન કર્યું એટલે બધા મરી ગયા. પણ ભગવાન પોતાની અમૃતમય દૃષ્ટિથી બધાને સજીવન કરી દે છે, જીવનદાન આપે છે. તો એ જે લીલા છે એ 15મા અધ્યાયની છેલ્લા શ્લોકોમાં એ લીલા છે. અને ત્યાર પછી 16મા અધ્યાયમાં ભગવાન નક્કી કર્યું કે કાલિય નાગના કારણે મારા સખાઓ અને ગાયો મરી ગઈ છે, તો મારે કાલિય નાગને અહીંથી કાઢી મૂકવો છે કે છે. યમુનાજીનું શુદ્ધિકરણ એ વખતે પણ જરૂરી હતું, અત્યારે પણ જરૂરી છે. અત્યારે તો એવું કૃષ્ણ ફીરતી આવશે, ત્યાંને કાલિય નાગને
આ દૂષિત જળ જે બધા આવી રહ્યું છે ચારે બાજુથી એ જમુનાજીની અંદર, એમાં સરકાર પણ કશું કરતી નથી. કૃષ્ણ આવશે ત્યારે જ આનું નિરાકરણ આવશે એવું લાગે છે. તો આવી રીતે આ બધી વસ્તુઓ આપણે 15મા અધ્યાયમાં આ બધી લીલાઓનું રસપાન કરીશું. હવે આ એક જ અધ્યાયમાંથી મહાપુરુષે પુરુષોત્તમ સહસ્ત્રનામમાં જે 1000 નામ છે એમાંથી 15 નામો ખાલી આ એક જ અધ્યાયમાં જોયું. મહાપ્રભુજીના અધ્યાય કેવો ગમ્યો છે એના પરથી તમે અનુમાન કરી શકો. આપણે અધ્યાય 8મો જોયો હતો નામકરણ લીલાનો ગર્ગાચાર્યનો, એમાંથી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં 14 નામ પ્રકટ કર્યા હતા. એક જ અધ્યાયમાંથી 14 નામ. અને આ 15મો અધ્યાય છે એમાં એક જ અધ્યાયમાંથી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં 15 નામ પ્રકટ કરેલા છે. એટલે આ અધ્યાયનું કેટલું વિશેષ મહત્ત્વ મહાપ્રભુજી આપ્યું છે એ આપ વૈષ્ણવો સમજી શકો છો. બીજું, ત્રિવિધ લીલા નામાવલીના આ એક જ અધ્યાયમાંથી મહાપ્રભુજીએ 13 નામો પ્રકટ કર્યા છે. એટલે 15 પુરુષોત્તમ સહસ્ત્રનામ અને 13 ત્રિવિધ લીલા નામાવલીના, એમ કરીને કુલ આપણે 28 નામો આ 52 શ્લોકોમાંથી મહાપ્રભુજીએ કેવી રીતે પ્રકટ કર્યા છે એનું આપણે ધીરે કરતાં બધું જ વર્ણન સાંભળીશું અને તમને સમજાવવામાં આવશે કયું નામ કેવી રીતે મહાપ્રભુજીએ પ્રકટ કર્યું છે. હવે જે અધ્યાય 8મો ગર્ગાચાર્ય જે નામકરણ માટે પધાર્યા હતા એ વખતે પુરુષોત્તમ સહસ્ત્રનામ 14 નામ અને ત્રિવિધ લીલા નામાવલીના એ એક જ અધ્યાયમાંથી મહાપ્રભુજીએ 24 નામ પ્રકટ કર્યા હતા. એટલે 8મા નંબરના અધ્યાયમાંથી કુલ 14 + 24 એટલે કે 38 નામો મહાપ્રભુજીએ પ્રકટ કર્યા હતા. અને આ અધ્યાયમાંથી 15 + 13 28 નામો મહાપ્રભુજીએ પ્રકટ કરેલા છે. તો આપણે હવે એક શ્લોકમાં એનું જે નામો આવતા હશે એ શ્લોકની સુબોધની પણ જોઈશું અને એ નામો કેવી રીતે પ્રકટ કર્યા છે મહાપ્રભુજીએ એ પણ આપણે જોતા જઈશું. હવે જે પુરુષોત્તમ સહસ્ત્રનામના આ અધ્યાયમાંથી જે 15 નામ પ્રકટ કર્યા છે એ એકદમ ટૂંકામાં તમને કહી દઉં. પહેલું નામ આપ્યું છે મહાપ્રભુજીએ પૌગંડ લીલાભિરતિ. એટલે કુમાર અવસ્થા પૂરી થઈ અને પૌગંડ અવસ્થા શરૂ થઈ એટલે પૌગંડ લીલાઓનું વર્ણન હવે કરવામાં આવશે. પછી ગોચારણ પરાયણ, ભગવાન પોતાના સખાઓ સાથે ગાયોને લઈ અને ગોચારણ માટે નીકળ્યા છે, વિહાર કરી રહ્યા છે એટલે ગોચારણ પરાયણ. હવે અહીંયા પૌગંડ અવસ્થામાં ભગવાન આપણે જોઈશું એ વખતે શ્લોક જોઈશું, પણ હવે ભગવાન પશુપાલ બન્યા છે. હવે પહેલાં આપણે જે લીલાઓ જોઈ એમાં ભગવાન વત્સપાલ બન્યા હતા. 3 વર્ષની ઉંમરે ભગવાન વત્સપાલ બન્યા અને 6થા વર્ષે ભગવાન પશુપાલ બન્યા. પશુપાલ બન્યા એટલે કે ગોપાલ બન્યા. જે આપણે ગોપાલ નામ બોલીએ છીએ ને એ ગોપાલ નામ ભગવાને 6થા વર્ષે ધારણ કર્યું. અને ગોવિંદ નામ ભગવાને જે ધારણ કર્યું એ ઇન્દ્રના અભિષેક પછી ધારણ કર્યું છે. તો ભગવાનના નામો જેમ જેમ આવતા જશે એમ આપણે જ્યાં જોતા જઈશું. પણ આ તમને કહ્યું કે ભગવાન હવે વાછડા નથી ચારવાના, હવે ગાયોને ચારવા માટે નીકળવાના છે, માટે નામ પડ્યું ગોચારણ પરાયણ. પછી વૃંદાવન લતા ગુલ્મ વૃક્ષ રૂપ નિરૂપક. ભગવાન બલરામજીને સમજાવે છે કે આ વૃંદાવનના જે બધા વૃક્ષો છે, આ લતાઓ છે, આ ગુલ્મો છે કે જે એનું સ્વરૂપ કેવું છે એ બધી વસ્તુ ભગવાન બલરામજીના માધ્યમથી આપણને સમજાવશે. પછી નાદ બ્રહ્મ પ્રકટનો. ભગવાન અહીંયા નાદ બ્રહ્મ કેવી રીતે પ્રકટ થાય છે એ આપણને સમજાવશે. વય પ્રતિકૃતિ સ્વન એટલે પક્ષીઓની અવાજ, સ્વન એટલે અવાજ, પક્ષીઓના અવાજની ભગવાન પ્રતિકૃતિ એટલે કોપી કરીને બતાવે છે. ભગવાનને બધા પક્ષીઓના અવાજ કરતા આવડે છે. બરહી નૃત્યાનુકરણો. બરહી એટલે મોર. મોરના નૃત્યનું ભગવાન અનુકરણ કરે છે. એટલે કે મયુર નૃત્ય જે તમે વ્રજમાં જાઓ
તો બરસાનામાં મોર કુટી છે, ત્યાં ભગવાને મયુર નૃત્ય કર્યું હતું, એટલે નામ પડ્યું બરહી નૃત્યાનુકર્ણો. પછી ગોપાલાનું કૃતિ સ્વર્ણ. હવે ગોપાલો એટલે પોતાના સખાઓ જે રીતે અવાજ કરીને ગાયોને પુચકારીને બોલાવતા હતા, તો એની કોપી ભગવાન, અનુકૃતિ એટલે ભગવાન એની નકલ કરી રહ્યા છે કે છે. અને ગોપાલોની માફક એ પણ ગાયોને પોકારીને બોલાવી રહ્યા છે કે છે. સદાચાર પ્રતિષ્ઠાતા. સદાચાર શું ચીજ છે એ ભગવાન આચરણ કરીને બતાવે છે. એ વાતો આપણે જોઈશું આ અધ્યાયમાં. એટલે નામ પડ્યું સદાચાર પ્રતિષ્ઠાતા. બલશ્રમ નિરાકૃતિ. બલશ્રમ એટલે બલરામજીનો જે શ્રમ થયો છે, ગૌચારણ વખતે થાકી ગયા છે, તો ભગવાને એનું નિવારણ કરેલું છે. ભગવાને બલરામજીને પોતાના ખોળામાં મસ્તક મૂકીને પોઢાડ્યા છે. તો ભગવાન બલરામજીની સેવા કરે છે, અને એ છે નાના ભાઈએ મોટા ભાઈની સેવા કરી એવો સદાચાર પ્રતિષ્ઠિત કર્યો ભગવાને. માટે નામ પડ્યું સદાચાર પ્રતિષ્ઠાતા. અને એમનો શ્રમ ભગવાને દૂર કર્યો છે. એ વગરે એ પાદ સંવાન કર્યું છે, ને રીતે બલરામજીનો શ્રમ દૂર કર્યો છે. માટે નામ પડ્યું બલશ્રમ નિરાકૃતિ. પછી તરુમૂલ કૃતાશેષ તલ્પસાઈ. ભગવાન પોતે પણ વૃક્ષોના મૂળમાં નીચેના ભાગમાં જે એમના સખાઓએ ભગવાન માટે પુષ્પોની પથારી તૈયાર કરેલી છે, એના પર ભગવાન પોતે શયન કરે છે. રાતનું નહીં, બપોરનું શયન છે, આરામ. તો એના પરથી નામ પડ્યું તરુમૂલ કૃતાશેષ તલ્પસાઈ. હવે ભગવાનની સેવા, બલરામજીની સેવા શ્રી કૃષ્ણ કરે છે, તો શ્રી કૃષ્ણની સેવા એમના સખાઓ કરે છે. તો સખાઓ ભગવાનના ગુણગાન ગાય છે, માટે નામ પડ્યું સખી સ્તુત. પછી ગોપાલ સેવિત બધા, એટલે ગોપાલો બધા એમના સખાઓ ભગવાનની ચરણ સેવા કરે છે, એટલે ગોપાલ સેવિત પદ નામ પ્રકટ થયું. શ્રી લાલિત પદાંબુજે. ભગવાનના ચરણ કમળની સેવા તો લક્ષ્મીજી પણ કરે છે. એટલે મહાપ્રભુજીએ જ્યારે ગોપાલો સેવા કરે છે, તો મહાપ્રભુજીએ લક્ષ્મીજીની જોડે જોડે યાદ કરી દીધા છે કે લક્ષ્મીજી પણ સેવા તો કરે જ છે જ કે છે. એટલા ગોપાલો સેવા કરે છે એમ નહીં કે છે. એટલે શ્રી લાલિત એટલે લક્ષ્મીજી પદાંબુજ. પછી હવે આ બધા ગોપ બાળકોની ઈચ્છા થઈ ગઈ કે તાલવનમાં આટલા સુંદર સુંદર ફળ છે, સુગંધી આવી રહી છે, મોઢામાં પાણી આવી ગયું છે, તો કૃષ્ણને કહે છે, કૃષ્ણ કંઈક કરે કહે છે. એટલે કૃષ્ણ કહે છે, બલરામજીને ઈશારો કરે છે, ચલો જીએ ડગાડી કહે છે. અને ધેનુકાસુર રાક્ષસ એ વનમાં કોઈ મનુષ્યને પ્રવેશ થવા દેતો હતો નહીં. તો લખ્યું છે ગોપ સંપ્રાર્થિત ફલ દાન નાસિત ધેનુક. ગોપાલોની એટલે સખાઓની પ્રાર્થનાથી એને ફલદાન કરવા માટે, તારના વૃક્ષોનું ફલ દાન કરવા માટે ભગવાને ધેનુકાસુરને માર્યો. માટે આ નામ પ્રકટ થયું. પછી દ્રષ્ટિ સંજીવિતા શેષ ગોપ ગોપિકા પ્રિય. આ નામ કેમ પ્રકટ થયું સમજી શકાયું છે કે આ અધ્યાયના છેલ્લા શ્લોકોમાં આવશે કે જમુનાજીના કિનારે વિષ ભરેલું કાલિયાનાગના વિષથી ઝેરીથેલું જળ ગાયો તથા સખાઓ પીએ છે, એટલે બધા મરી ગયા છે. પણ ભગવાન પોતાના દ્રષ્ટિ માત્રથી, દ્રષ્ટિ સંજીવિતા, દ્રષ્ટિ માત્રથી બધાને ભગવાન જીવન બક્ષ છે. અશેષ ગોપ ગોપિકા પ્રિય. તો ગોપોનું અને ગાયોનું એ ભગવાન એવા કેવા છે, તો ગોપીઓનો પણ પ્રિય છે, કારણ કે બધાને જીવતા કરી દીધા છે એમને. ગોપીઓ તો આગળ ગઈ નથી વનમાં. વનમાં તો ગાયો અને સખાઓ છે, પણ ગોપીઓના પણ પ્રિય થઈ ગયા ભગવાન પછી તો આવી રીતે 15 નામો પુરુષોત્તમ સહસ્ત્રમાં પ્રકટ કર્યા. હવે ત્રિલીલા નામાવલીના નામ પણ જે સરખા છે તો હું નહીં બોલું કશું, જે છૂડ જુદું પડતું છે તો તમને કહીશું. વંદરાવન ચારીને નમઃ, એટલે વંદરાવનમાં ગૌચરણ માટે ભગવાન નીકળી પડ્યા છે, એટલે માટે વંદરાવન ચારીને નમઃ. હવે હું ત્રિવિધલીલા નામાવલીના 13 નામોની વાત કરું છું. ધેનુકાસુર કંદાય નમઃ વાત થઈ ગઈ કે ધેનુકાસુરને માર્યો છે ભગવાને. ઉત્તાલ તાલ ભિત્રે નમઃ. હવે આ નામ પહેલાં નથી આવતું, અહીંયા નવું નામ આવ્યું. તો ઉત્તાલ તાલ ભિત્રે એટલે ઊંચા ઊંચા
જે તાળના વૃક્ષો હતા એ બધાને બલરામજીએ એક ધનુકાસુરને માર્યો, એક તાળનું વૃક્ષ નીચે પડી ગયું, એના કારણે એ બીજા પર પડ્યું, એટલે બીજું વૃક્ષ નીચે પડ્યું, એ ત્રીજા પર પડ્યું, ત્રીજું નીચે પડ્યું, એમ કરીને અનેક ઊંચા ઊંચા તાળના વૃક્ષો બધા જમીન દોસ્ત બલરામજીએ કરી દીધા. એટલે નામ પડ્યું ઉત્તાલ તાળ ભેત્રે નમઃ. સર્વ પ્રાણી સુખ સંચાર કરતા નમઃ. કારણ કે જે આ તાલવન હતું એ કોઈ મનુષ્ય માત્ર કોઈ પ્રવેશ કરી શકતો નહોતું. આટલા સુંદર ફળ હતો તો લોકો એનો આદિવાસી કે બીજા ગોપાલો એનો ફળનો ભોગ કરી શકતા નહોતા. એટલે બધા પ્રાણીઓને આ ધનુકાસુરને મરવાથી ભગવાને આ આખા તાલવનને ભયમુક્ત કરી દીધું. માટે નામ પડ્યું કે સર્વ પ્રાણી સુખ સંચાર કરતે નમઃ. ગોકુળ સુખ વાસાય નમઃ. તો ભગવાન આ બધી લીલા કરીને પાછા ગોકુળમાં પધારશે અને બધા વ્રજવાસીઓને અનેક પ્રકારનું સુખ પ્રદાન કરશે. ગોળજ છુરિત કુંતલાય નમઃ. ભગવાન જ્યારે સાંજના સાયંકાળે ઘરે પધારે છે તે વખતે એમના જે કુંતલિયાળા કેસ છે એ ગોળજથી આચ્છાદિત થઈ ગયેલા છે. મહાપ્રભુજીએ એક શ્લોક અંદર એવો આવશે એના ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતો, એના આધારે મહાપ્રભુજી નામ પ્રગટ કરેલું ગોળજે છુરિત કુંતલાય નમઃ. પછી વેણુવાદ વિશારદાય નમઃ. ભગવાન વેણુનાદ કરશે હવે એટલે નામ પડ્યું વેણુવાદ વિશારદાય નમઃ. વન કુસુમાવલી રચિતા કલ્પાય નમઃ. હવે ભગવાન જે વનમાં જે કુસુમો છે એના ગુચ્છો છે એની પોતાના શરીર પર એનું ચિત્રામણી કરી છે, અનેક પ્રકારની રચનાઓ કરેલી છે એટલે નામ પડ્યું વન કુસુમાવલી રચિતા કલ્પાય નમઃ. પછી અનુગીયમાન યશ પુંજાય નમઃ. એટલે જે ગોપ બાળકો છે એ સાંજે ઘેર પધારી રહ્યા છે તો ભગવાનની કીર્તિનું ગાન કરતાં કરતાં ગોપ બાળકો પધારી રહ્યા છે. માટે મહાપ્રભુજીને આપણું ગીયમાન યશ પુંજા, ભગવાનનો યશનો સમૂહ ગાઈ રહ્યા છે. ગોપી તાપ હારકાય નમઃ. આખા દિવસનો તાપ હતો ગોપીજનોનો. ભગવાન સાયંકાળે ઘરે પધારે છે, ગોપીજીનો દર્શન કરે છે એટલે ગોપી તાપ હારકાય નમઃ. ગોપી નૈનાર વિંદાર ચિતાય નમઃ. એટલે ગોપીઓનો આંખોને જે એટલા પ્રેમભરી દૃષ્ટિથી ગોપીઓ ભગવાનને નિરખે છે તો અર્ચિત એટલે કે ભગવાનની દૃષ્ટિથી ગોપીજનો પોતાની દૃષ્ટિથી ભગવાનનું અર્ચન એટલે પૂજન કરી રહ્યા છે, એટલે પ્રેમભરી દૃષ્ટિથી. લૌકિક લીલા પ્રદર્શકાય નમઃ. અમે ઘરે પધાર્યા છે, જશોદાજી એમને આવકાર આપે છે, જશોદાજી એમને સ્નાન કરાવે છે, જશોદાજી એમને નવા કપડાં પહેરાવે છે, જશોદાજી એમને ભોજન કરાવે છે, જશોદાજી એમને પોઢાડે છે. તો આ બધી લૌકિક ક્રિયાઓ છે એટલે મહાપ્રભુજીએ નામ પ્રગટ કર્યું લૌકિક લીલા પ્રદર્શકાય નમઃ. પછી છેલ્લું નામ આવે છે ત્રિવેદના લીલા નામાવલીનું વિશ્વ મૂર્છિત ગોપાલ જીવન દ્રષ્ટિને. આપણે થોડી વાર પહેલાં વાત થઈ ને એ જ વસ્તુ છે. જમનાજીના ઝેરી જે કાલીનાગના ઝેરથી જમનાજીનું જળ દૂષિત થઈ ગયેલું છે એ ગાયોએ અને ગોવાળીઓએ પીધું એટલે મરી ગયા હતા. તો ભગવાન એ અહીંયા મૂર્છિત શબ્દ વાપર્યો છે, મને કોઈથી મૃત્યુ લખેલું છે. તો વિષથી જે મૂર્છિત થઈ ગયેલા હતા ગાયો અને ગોપાળો એને જીવન દ્રષ્ટિને પોતાની દ્રષ્ટિ માત્રથી જીવન બક્ષું છે એવું મહાપ્રભુજી આપણને આ નામમાં સમજાવે છે. તો વૈષ્ણવો મેં તમને ટૂંકામાં પુરુષોત્તમ સહસ્રનામ અને ત્રિવિધના નામાવલીના 15+13 એટલે 28 નામો મહાપ્રભુજીએ કેવી રીતે પ્રકટ કર્યા છે એનું ટૂંકું નિરૂપણ કર્યું છે. કાલથી આપણે આ 15 અધ્યાયના 52 શ્લોકોમાંથી એક શ્લોક એનો અર્થ, એની સુબોધિનીજી અને એમાંથી નામ મહાપ્રભુજી કેવી રીતે પ્રકટ કર્યું છે એ બધી વસ્તુઓ ધીરે ધીરે જોતા જઈશું. ચલો ત્યાં સુધીમાં કાલે રાત્રે 8 વાગે આપણે મળીશું. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ.